कथं तस्य विवेचितुं नहि विभुर्वैश्वानरात् वाक्पते रन्यस्तत्र विधायमानुशतनुं मा व्यास वच्छ्रीपति दत्त्वाज्ञां च कृपावलोकनपटुर्यस्मादतो हम मुदा गूढार्थं प्रकटीकरोमि बहुधा व्यासस्य विष्णुप्रिय भावैरङ्कुरितं महि मृगदृशा मा कल्पमा सिञ्चितं प्रेम्णा कन्दलितं मनोरथमयै शाखाशतैः संवृतं लौल्यै पल्लवितं मुदा कुसुमितं प्रत्याशया पुष्पितं लीलाभिफलितं भजे व्रजवने शृङ्गारकल्पद्रुमम्. શ્રી વલ્લભાખ્યાનના સત્સંગમાં આજે ભાગવતાર્થના સત્સંગમાં આપણે આગળ વધીશું. શ્રી ભાગવતાર્થ અને શ્રી મહાપ્રભુજીનું જીવનચરિત્ર, 5 તત્વો, અગ્નિ તત્વ. તો વલ્લભનું જ આખ્યાન છે, વલ્લભની જ આ કથા છે, એટલે વલ્લભાખ્યાન જ છે. પણ એ વલ્લભની વાતોમાં આજે આપણે શ્રી ભાગવતાર્થ એનું અનુસંધાન કરવા જઈ રહ્યા છે. શ્રી વલ્લભના અનુગ્રહથી પરમ પૂજ્ય દાદાજી શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી, પરમ શ્રદ્ધેય શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી અને પરમ ભગવદીય શ્રી કીર્તનભાઈ શાસ્ત્રીજીની કાનીથી આપણે આગળ વધીશું. અત્યારે આપણા સત્સંગમાં શ્રી કુંતાજીની સ્તુતિનું અવગાહન આપણે કરી રહ્યા છે. મૂળ આ વિષય ત્યાંથી આપણે શરૂ કર્યો. આગલી કારિકાઓમાં મહાપ્રભુજીની ભાગવતાર્થની 96-97 કારિકાઓ કે ભાઈ આ પરીક્ષિતજી એ ઉત્તમ શ્રોતા કઈ રીતે, કારણ કે આ ઉત્તમ અધિકારીઓની કથા એ 7મા અધ્યાયથી શરૂ થાય અને 19મા અધ્યાય સુધી 13 અધ્યાયો એનું નિરૂપણ કરે. પણ એમાં જે મુખ્ય અધિકારી શ્રોતા તરીકે પરીક્ષિતજી, એમનો જન્મ તો 10મા અધ્યાયમાં બતાવ્યો છે. તો 7, 8, 9, 10, 11 તો આ જે 5 અધ્યાયો છે એ શેના માટે, એની શી જરૂર છે? તો એક મત એવો પડ્યો કે ભાઈ પરીક્ષિતજીમાં જે દ્રઢ વૈરાગ્ય છે એ વૈરાગ્યને પ્રેરનારી આ કથા છે. કારણ કે 7મા અધ્યાયથી જો આપણે આમ જોવા જઈએ તો પાંડવોના 5 પુત્રોના અશ્વત્થામાએ સૂતા હતા અને મારી નાખ્યા છે, અને અર્જુન અશ્વત્થામાને પકડવા ગયો છે, કૃષ્ણ સારથી બન્યા છે. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રને છોડ્યું છે. એ બ્રહ્માસ્ત્રને પાછું વાળતા આવડતું નહોતું. ત્યારે એ બ્રહ્માસ્ત્રના તેજથી અંજાઈને જ્યારે સમગ્ર વિશ્વ કંપાયમાન હતું ત્યારે અર્જુન શરણાગતિ કૃષ્ણની કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ એને પાછું બ્રહ્માસ્ત્ર એની સામે છોડવા માટે સમજાવે છે. અને બંને બ્રહ્માસ્ત્ર ટકરાવવાથી પ્રચંડ તેજ થયું. ત્યારે પ્રભુની જ આજ્ઞાથી એ બંને બ્રહ્માસ્ત્રને અર્જુને પાછા ખેંચી લીધા. કારણ કે
અશ્વત્થામા પાસે તો એ જ્ઞાન ન હતું. અનધિકારી જીવને આ અધિકાર એના પિતાશ્રીએ આપી દીધેલો હતો. એટલે અહીંયા સ્તુતિ અર્જુનની જોવા મળે છે 7મા અધ્યાયમાં. અને પાંડવો યુદ્ધ જીતી ગયા છે, સુખના દિવસો છે. 8મા અધ્યાયની અંદર આપણે જોઈએ તો નિસ્તેજ થયેલ અશ્વત્થામા, કારણ કે અર્જુને એના માથા ઉપર રહેલો મણિવાળ સહિત દૂર કરી દીધેલો હતો. એટલે અપમાનિત થયેલો અને એક જાતનું મૃત્યુનો પ્રકાર જ એવા અશ્વત્થામા એ પાંડવોના બીજને નિર્મૂલ કરવા માગે છે. એટલે વખતે ઉત્તરાના ગર્ભની અંદર પનપી રહેલા ગર્ભને પણ નાશ કરવા પાછું બીજી વખત બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું છે. એ વખતે ઠાકોરજી તો દ્વારકા જવાની તૈયારી કરતા હતા અને ઉત્તરાજી આવ્યા છે, ભગવાનને વિનંતી કરી છે પોતાના ગર્ભનું રક્ષણ કરવા. અને એ ભગવાન જગદીશ એ બાળકની રક્ષા માના ગર્ભની અંદર પ્રવેશીને કરે છે. જે પરીક્ષિતજીને યાદ છે કે હું માના ગર્ભમાં હતો ત્યારે ગદાધારી ચતુર્ભુજ ભગવાને મારી રક્ષા કરી છે અને હું બળેલો હતો. એ દાઝ્યાનું નિશાન પણ સુખદેવજીને પરીક્ષિતજીએ કથામાં બતાવ્યું છે. એટલે જ પરીક્ષિતજીને વિષ્ણુ રાત તરીકે ઓળખાયા, વિષ્ણુએ જેની રક્ષા કરેલી હતી. અને આ બધું જોઈને કુંતાજી આવ્યા છે. આ જે છે એ મારો ભત્રીજો નથી, પણ આ તો પુરુષ છે, આદિ પુરુષ છે, એ અગોચર છે, અંદર બહાર એ જ રહેલો છે. નટની જેમ બધા કાર્ય કરી રહ્યો છે, કોઈ જાણી શકતું નથી, કારણ કે માયાના પડદામાં એ છુપાઈને રહ્યો છે. આવા કૃષ્ણની સ્તુતિ કરે છે. એટલે શ્રી મહાપ્રભુજી તો આ જ સમજાવે છે કે ભાઈ પરીક્ષિતની મુક્તિ જે કરવાની છે તો શાસ્ત્રો એવું કહે છે કે 3 પૂર્વજો મુક્ત થયેલા હોવા જોઈએ. એટલે આ 7મા અધ્યાયનું અનુસંધાન શ્રી મહાપ્રભુજી આ રીતે માગવા આપણને સમજાવી રહ્યા છે. અને વ્યક્તિઓ સ્તુતિ કરે તો સામાન્ય રીતે દુઃખમાં સ્તુતિ કરતા હોય, સુખમાં પણ સ્તુતિ કરે, અને જ્યારે મુક્તિની ઝંખના હોય, મુમુક્ષુ બની જાય ત્યારે સ્તુતિ કરે. એટલે 7મા અધ્યાયમાં આપણે જોયું કે અર્જુને દુઃખનો પ્રસંગ છે ને, બ્રહ્માસ્ત્ર આવ્યું છે છોકરાઓ ને અશ્વત્થામા મારી ગયો છે સૂતેલા છોકરાઓને. એટલે બ્રહ્માસ્ત્રથી બચવા અર્જુને સ્તુતિ કરી છે ભગવાનની. ને અમને તમારું શરણ છે આવું કહ્યું છે કૃષ્ણને, જે સ્તુતિ પણ આપણે અગાઉના સત્સંગમાં જોઈ ગયા છે. હવે 8મા અધ્યાયમાં કુંતાજી સ્તુતિ કરી રહ્યા છે, કારણ કે સુખના દિવસો છે, રાજ્ય પુત્રોને પાછું મળ્યું છે, યુદ્ધમાં પોતાનો કોઈ પુત્ર મરાયો નથી. અને આ કૃષ્ણની સ્તુતિ નમસ્કારથી કરી રહ્યા છે. નમસ્કારનો સંપુટ અહીંયા કુંતામાએ કરી દીધો છે. અને 9મા અધ્યાયમાં તો મોક્ષમાં આપણે ભીષ્મ દાદાનું આવનારા સત્સંગોમાં જોઈશું. તો જે 5 પ્રકારની શુદ્ધિ છે એ આ 7 થી કે 12 અધ્યાય સુધીમાં, 7 થી 11 અધ્યાય સુધીમાં વણાઈ ગયેલી છે. એટલે હવે આપણે એના અનુસંધાનમાં કુંતાજીની સ્તુતિનું જે વગાન આપણે કરી રહ્યા છે તે સ્તુતિમાં આપણે આગળ વધીશું. અત્યાર સુધી આપણે 5 શ્લોકો જોઈ લીધા છે. એનું આપણે પુનરાવર્તન કરી જઈએ કે કયા શ્લોકમાં શું કહે છે. તો કુંતા સ્તુતિનો પ્રથમ શ્લોક, એમાં કુંતાજી ઠાકોરજીને નમસ્કારથી શરૂઆત કરે છે. નમસ્તે પુરુષમ ત્વાદ્યમીશ્વરમ, આપ સમસ્ત જીવોની બહાર અને ભીતર એક રસ
સ્થિત છો, છતાં પણ ઇન્દ્રિયો અને વૃત્તિઓથી આપ જોઈ શકાતા નથી. કારણ કે આપ પ્રકૃતિ પરમ, પ્રકૃતિથી આપ પર છો. પુરુષમ આદ્ય, આપ આદિ પુરુષ છો, આપ ઈશ્વર છો અને હું આપને નમસ્કાર કરું છું. આમ અહીંયા 5 વિશેષણોથી પ્રભુને ઓળખાવ્યા. ત્યાર પછી સ્તુતિના બીજા શ્લોકમાં કુંતાજી ઠાકોરજીને કહી રહ્યા છે કે ઇન્દ્રિયોથી પણ આપ જાણી શકાય તેવા નથી, આપ ન લક્ષશે. આપ જાણી શકાતા નથી ઇન્દ્રિયોથી, કારણ કે ઇન્દ્રિયોની જે એટલે કે જે નીચેલી સપાટી એમાં આપ વિદ્યમાન રહો છો, એટલે ઇન્દ્રિયો ત્યાં સુધી પહોંચી શકતી નથી. અને બીજું, હે પ્રભુ, માયા જવનિકાચ્છન, માયારૂપી જે જવનિકા એટલે પડદો છે એનાથી આપ આચ્છાદિત છો. એટલે આપે માયાના પડદાથી પોતાની જાતને ઢાંકી દીધી છે. અને કુંતાજી સ્વીકારી લે છે કે હું તો છું અબુધ નારી અને આપ છો અવિનાશી. તો એવા આ પુરુષોત્તમને હું કઈ રીતે જાણી શકવાની હતી? એટલે બહુ સરસ ત્યાં દ્રષ્ટાંત પણ આપેલું હતું કે એક પુરુષ સ્ત્રી બનીને જ્યારે સ્ટેજ ઉપર નટનું કામ કરતો હોય ત્યારે કોઈને ખબર નથી કે આ પુરુષ છે, આ સ્ત્રી જ છે, કોઈ એને ઓળખી શકતું નથી. એમ આપ તો નટવર છો, એટલે હું આપને કઈ રીતે જાણી શકું? આ બીજા શ્લોકમાં વાત કરી. ત્યાર પછી હવે આગળ ત્રીજા શ્લોકની અંદર કહી રહ્યા છે કે આવા પ્રભુ જે અવિનાશી છે, એ પ્રભુ જે ઈશ્વર છે, જે લક્ષિત થઈ શકતા નથી, જે આદિ પુરુષ છે, તો એ ભૂતલ ઉપર કેમ અવતરિત થયા? પ્રગટ થવાનું કારણ શું? તો મા કુંતાજી એ પોતાની સમજ પ્રભુ કેમ અવતરિત થયા તે અહીંયા કહી રહ્યા છે ત્રીજા શ્લોકમાં કે પરમહંસો વિશે તો અમે જાણીએ છીએ. પરમહંસ જ એ છે જે જીવન મુક્ત છે, જીવતા જીવતા જે મોક્ષ પામી ગયો છે. આમ તો મોક્ષ મર્યા પછી મળે, પણ આ જે મહાપુરુષો છે એ તો જીવતા જાગતા મુક્ત થયેલા પુરુષો છે. કારણ કે એમની દ્રષ્ટિ સર્વાત્મ ભાવવાળી છે. એ દરેક જગ્યાએ માત્ર આત્માનું જ નિરીક્ષણ કરે છે. એમને કોઈ જગ્યાએ અનાત્મ પદાર્થ દેખાતો જ નથી. અને એટલા જ માટે એમના હૃદય શુદ્ધ છે. હૃદય શુદ્ધ છે એટલે વિચારશીલ પણ છે. પણ એક જ વસ્તુ આ પરમહંસોમાં કુંતાજી જુએ છે કે એમના હૃદયમાં જે કૃષ્ણ માટેની પ્રેમમય ભક્તિ છે તે નથી. એટલે કદાચ એ કૃષ્ણ માટેની પ્રેમમય ભક્તિનું સર્જન કરવું છે, એટલે આપ ભૂતલ ઉપર અવતરિત થયા છો. અને એટલે જ હું તો અલ્પબુદ્ધિવાળી સ્ત્રી છું. તો આપને કઈ રીતે ઓળખી શકું? આગલા શ્લોકમાં તો હવે પ્રભુના જુદા જુદા સંબંધોનું સ્મરણ કરીને નમસ્કારની હારમાળા સર્જી દીધી. ત્યાં કહે છે કે આપ કૃષ્ણ, આપ વાસુદેવ, આપ દેવકી નંદન, આપ નંદ ગોપના પુત્ર અને આપ જ ગોવિંદ. તો આ સર્વ પ્રકારના સંબંધની વાત કરી. અત્યાર સુધી કૃષ્ણના ગુણોની વાત કરી હતી. અહીંયા હવે કૃષ્ણના સંબંધોથી યાદ કરીને કહે છે કે આવા શ્રી કૃષ્ણ, આવા શ્રી વાસુદેવ, આવા દેવકી નંદન, આવા નંદગોપના લાડકા લાલ અને ગોવિંદને અમારા વારંવાર પ્રણામ છે. તો અહીંયા આ પ્રણામની હારમાળા સર્જ્યા પછી આગળ નમન કરતાં કરતાં જે ઠાકોરજીના જુદા જુદા અંગો છે
એનું સ્મરણ કરતાં કરતાં કહેશે કે જેની નાભી એ સામાન્ય નાભી નથી, પણ બ્રહ્માજીનું જન્મસ્થાન એવું કમલ જ્યાંથી પ્રગટ થયું છે એવા આપ છો. પંકજના ભાઈ, કમલ જેની નાભીમાં છે, અને પંકજ એ બ્રહ્માજીનું જન્મસ્થાન છે, તો એ જેની નાભીમાંથી આ કમલ પ્રગટ થયું છે. બીજું, આપ પંકજ માલીને એટલે જેણે સુંદર એવી કમળોની માળા ધારણ કરી છે. પંકજ નેત્રાય, જેમના નેત્રો પણ કમળ જેવા વિશાળ અને લાલાશ પડતા છે એવા આપ છો. અને ચરણ આંગ્રહે, જેના ચરણ પણ કમલ જેવા છે, જેના ચરણ કમલમાં કમલનું ચિહ્ન છે, એવા આ પ્રભુને પણ વારંવાર નમસ્કાર કર્યા છે. એટલે કુંતાજીએ અહીંયા 2 શ્લોકથી શરૂઆતથી લઈએ તો સ્વરૂપ ઠાકોરજીનું, અને છેલ્લા 2 શ્લોકોમાં ગુણો. આ સ્વરૂપ અને ગુણોને કુંતાજી નમસ્કાર કરી રહ્યા છે. હવે આગલો શ્લોક આપણે જોઈએ, જે આજનો આપણો સત્સંગના ક્રમમાં આવશે. ત્યાં કુંતાજી કહી રહ્યા છે, યથા ઋષિકે સખલેન દેવકી કંસેન સદ્રુદ્ધાતિચિરમ સુચાર્પિતા વિમોચિતાહમ ચ સહાત્મ જાવિભો ત્યયૈવ નાથે નમુર વિપદ ગણાત. તો આ આગલા શ્લોકમાં આપણે એનું સામાન્ય અર્થ જોઈ લઈએ તો ઋષિકેશ, જે રીતે આપે દુષ્ટ કંસ દ્વારા કેદ કરેલ અને લાંબા સમયથી શોકગ્રસ્ત દેવકીની રક્ષા કરી હતી, તે રીતે જ પુત્રોની સાથે મારી પણ વારંવાર વિપત્તિઓથી રક્ષા તમે કરી છે. એટલે અહીંયા કુંતાજી પ્રભુએ એમને જ્યાં જ્યાં રક્ષા છે તેનું સ્મરણ કરાવે છે. અને લૌકિકમાં પણ ખરેખર તો કોકનો ઉપકાર હોય કે કોકે આપણું કંઈક હિત કર્યું હોય, તેને આપણે ભૂલવું ન જ જોઈએ. આ તો અલૌકિક સ્તુતિ છે. એટલે એ ભગવાને કરેલી રક્ષાનું વર્ણન ક્રમશઃ કુંતાજી કરશે, પણ અહીંયા પ્રભુને જે સ્તુતિમાં કહી રહ્યા છે તેમાં પ્રભુ માટે સંબોધન કર્યું છે ઋષિકેશ. ઋષિકેશ, તો એ ઋષિકેશ ભગવાનને અહીંયા સંબોધન કરે છે. તો અહીંયા કુંતાજી ખૂબ જ દૈન્ય ભાવથી પ્રભુની લીલાનું ગાન કરી રહ્યા છે. આપણે જોયું, નમસ્કારની પરંપરા સર્જી દીધી છે, એટલે ખૂબ જ દૈન્ય ભાવથી પ્રભુની લીલાનું ગાન કુંતાજી અત્રે કરી રહ્યા છે. કારણ કે દૈન્ય શું છે? તો પ્રેમમાં કે ભક્તિમાં દીનતા, દૈન્ય એ તો એક નૈસર્ગિક ધર્મ છે. એ લાવવો પડતો નથી. એ વ્યક્તિના સ્વભાવ, જીવન સાથે વણાયેલો હોય. આવો નૈસર્ગિક ધર્મ એ વ્યક્તિમાં હોય જે પ્રેમ કરતી હોય અને ભક્તિ કરતી હોય. દયારામભાઈ એ જ કીધું કે દીનતાના પાત્રમાં મન મણી મૂકી ભેટ ભગવંતને ધરજો જીરે. એટલે આ એક નૈસર્ગિક ગુણ ભક્તનો અને પ્રેમનો રહ્યો છે, દીનતા હોય તે. પણ આ દૈન્ય એ હીનતા નથી, ખુદદારી છે. આ દૈન્યમાં ગરીબાઈ નથી, આ દૈન્યમાં કોઈ ગરજ નથી.
પણ આ દૈન્યમાં વિનમ્રતા છે, ઝૂકી ગયા છે. જેમ એક વૃક્ષ મોટું થાય, ફલિત થાય તો ઝૂકે છે, વૃક્ષ આ શીખવે છે. આ દીનતા, વિનમ્રતાનો આ સ્વભાવ છે. અને સહજ સ્વભાવ સાથે વણાયેલી હોય, એને બતાવવાની ના હોય, એ સહજ પ્રગટ થઈ જાય. તો કુંતામાં ત્યાંના એ કરી રહ્યા છે. એટલે સંબોધનમાં ઋષિકેશ કહ્યું. ઋષિકેશ સંબોધનથી જ શરૂઆત કરી. અર્જુને શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાં પહેલાં વિશ્વરૂપનું દર્શન, વિભૂતિ યોગ જે 10મા અધ્યાયમાં કયો, પછી વિભૂતિઓનું દર્શન કરવાનો જે વિચાર અર્જુને કર્યો છે, ત્યાં અર્જુન શરૂઆત પણ 11મા અધ્યાયના 11 શ્લોકોની શરૂઆત શ્રી કૃષ્ણની સ્તુતિથી કરે છે. અને ત્યાં પણ સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્તયા, એ શ્લોકથી જ ઋષિકેશ સંબોધનથી શરૂઆત કરી છે. કુંતાજી પણ ભક્ત જ છે, અર્જુનજી પણ ભક્ત છે. એટલે ભક્તો શું ઈચ્છે? તો ભક્તો ઈચ્છે કે પોતાની જે ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોને વિષય વાસનામાંથી રક્ષા મળે. યમુનાજીના પદમાં પણ કહે છે ને કે આ મારી ઇન્દ્રિયોને, એનો જે વાસનાનું ઝેર છે, એમાંથી યમુનાજી આપ મને બચાવો. તો આ ભક્તોનો સ્વભાવ છે કે એમની ઇન્દ્રિયોમાં જે વિષય વાસનાઓ છે, એમાંથી હે પ્રભુ તમે રક્ષણ કરો. કારણ કે આ ભક્તો આ ઇન્દ્રિયોની સુખ સંપત્તિની રક્ષા માગતા નથી, પણ ઇન્દ્રિયોને આ વિષય વાસનાના ઝેરથી બચવા પ્રાર્થે છે. એટલે જ અહીંયા ઋષિકેશ શબ્દ કયો. ઋષિક શબ્દનો અર્થ થાય ઇન્દ્રિય. એટલે ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ. ઋષિક ઈશ, ઋષિક એટલે ઇન્દ્રિયો, ઈશ એટલે ભગવાન. તો ઇન્દ્રિયોના જે સ્વામી છે એવા ઋષિકેશ ભગવાન છે. એટલે કૃષ્ણને વિનંતી કરી કે અમારી બધી જ ઇન્દ્રિયોને આપની સેવામાં આપ લઈ જાઓ. મહાપ્રભુજીએ પણ નિરોધ લક્ષણ ગ્રંથમાં આ જ કહ્યું છે કે તમે જુઓ કે તમારી કઈ ઇન્દ્રિય પ્રભુગામી નથી બનતી, એને કોઈ પણ રીતે પ્રભુની સાથે જોડી દો. નેત્રને પ્રભુના દર્શન કરાવો, કાનને પ્રભુના ગુણાનુવાદ કરાવો, જીભને પ્રભુના ગુણાનુવાદ કરાવો, કર્ણને પ્રભુના ગુણાનુવાદનું શ્રવણ કરાવો, હાથ અને પગ પ્રભુની સેવા માટે દોડતા રહે. તો આ બધી ઇન્દ્રિયોને કૃષ્ણગામી કરી કૃષ્ણ સાથે યોજવા માટે એ ક્ષમતા માત્ર ઠાકોરજીની છે, કારણ કે તે ઇન્દ્રિયોના ઈશ્વર છે, ઋષિકેશ છે. એટલે અહીંયા કુંતાજી હવે ઠાકોરજીને આ કહી રહ્યા છે કે હે કૃષ્ણ, અમારી ઇન્દ્રિયોને આપની સેવામાં આપ લઈ જાઓ. કારણ કે અમારું તો સામર્થ્ય છે નહીં, પણ આપ લઈ જાઓ. અને શાસ્ત્રે એવું કહે છે કે સેવા માર્ગે જતી ઇન્દ્રિયો કે સન્માર્ગે જતી ઇન્દ્રિયો, એને કોઈ શત્રુ એનો બનતો નથી. જો આપણી ઇન્દ્રિયો સેવા માર્ગે આગળ વધી, કે જો આપણી ઇન્દ્રિયો સદમાર્ગે આગળ વધી, તો એ ઇન્દ્રિયોનો કોઈ શત્રુ બનતો નથી. એ ઇન્દ્રિયો જ એ સન્મિત્રોને બનાવે છે. તો આ રીતે અહીંયા જે ઋષિકેશ શબ્દ છે, એ ઋષિકેશ શબ્દને આપણે થોડો સમજવાનો પૂજ્ય દાદાજીના આશીર્વાદથી પ્રયત્ન કર્યો. ત્યાર પછી ઋષિકેશ પછી ખલેન દેવકી, ઋષિકેશ પછી શબ્દ વાપર્યો ખલેન દેવકી. તો અહીંયા ખલ, એ ખલ એ શબ્દ પણ કંસ માટે વપરાયો છે. અને ખલેન દેવકી પછી પણ શબ્દ કંસેન, કંસ શબ્દ આવ્યો છે. તો ખરેખર તો જે ખલેન શબ્દ કંસ જોડે લાગવો જોઈએ,
કે ઋષિકેશ ખલે ને કંસે ના આવવું જોઈએ, એના બદલે દેવકીજીને ખલ અને કંસની વચ્ચે ગોઠવી દીધા. એટલે આ દેવકીજી બંને પ્રકારની બેડીઓથી કેવા વચમાં બંધાઈ ગયા છે એ અહીંયા બતાવવા માગે છે. એટલે આ વાક્યમાં દેવકી શબ્દને ખલ અને કંસ એ બે શબ્દો વચ્ચે મૂકીને દેવકીજીનું જે બંધન છે અને બંધનની જે પીડા છે એ અહીંયા કુંતાજી ગાઈ રહ્યા છે. ખરી રીતે તો ખલ કોણ છે? તો ખરી રીતે જોવા જઈએ તો ખલ તો કંસ છે. ખલ એટલે જ શાસ્ત્રીજીએ લખ્યું છે, નવનીતપ્રિય શાસ્ત્રીજીએ શ્રીમદ ભાગવતમાં, કે ખલ શબ્દ ક્યાંથી બન્યો? ખલ શબ્દમાં ખ અક્ષર અને લ અક્ષર. તો વિષકનો ખ અને વ્યાલનો લ. વિષક એટલે બાણ અને વ્યાલ એટલે સાપ. તો જેનામાં સાપ જેવી ઝડપ છે, જેનામાં બાણ જેવી તીવ્રતા અને ઝડપ. વિષક એટલે બાણ, તો જેનામાં બાણ જેવી વીજળીના વેગે આવતી ગતિ, તેજ ગતિ છે, અને વ્યાલ સાપનું ઝેર છે. તો જે વ્યક્તિ આ રીતે તીવ્ર બાણ કે આવે તો ખબર ન પડે અને એમાં પાછું ઝેર, તો આ બે વસ્તુ જેમાં સંમિલિત છે જેની કેમિસ્ટ્રીમાં, એ બધા ખલ કહેવાય. એટલે અહીંયા કંસ એ ખલ છે. એટલે ખલ શબ્દ કંસનું વિશેષણ છે. એટલે ખરેખર તો ખલે ને કંસે ને દેવકી એવું કહેવું જોઈએ, પણ એવું નથી કહેતા. એનું કારણ શું? કે દેવકીજી છે એ સાત્વિક મતિવાળા છે. દેવકીજી દેવક્યામ એટલે દેવોની પણ જે બધી શક્તિઓ છે, આપણે દસમ સ્કંદમાં જોઈએ છે, દેવકીજી દેવરૂપિણ્યામ, દેવરૂપી દેવકીજી છે. અને દેવકીજીના ઉદરમાં પધારવાનું, જઠરમાં આવવાનું પ્રભુ એટલા માટે જ પસંદ કર્યું છે કારણ કે સત્વભાવવાળા છે. દેવકી દેવરૂપાણ્યામ, દેવ સ્વરૂપ છે દેવકીજી, અને એટલે જ એમના જઠરમાં પ્રવેશ પ્રભુએ કર્યો છે કારણ કે સાત્વિક મતિવાળા આ દેવકી છે. દેવકના પુત્રી પણ પ્રભાવ છે, સાત્વિક ગુણોનો પ્રભાવ છે. અને આમ તો વસુદેવ અને દેવકી એ પૂર્વજન્મના પ્રભુના ભક્તો જ છે. એ જ કશ્યપ અને અદિતિ બન્યા છે, એ જ વૃષ્ણિ અને સુતપા બનેલા છે, અને એ જ હવે ત્રીજા જન્મની અંદર વસુદેવ દેવકી બનીને આવ્યા છે. તો આવા સાત્વિક સતી દેવકીજી છે એ આ પેલા ખલતા, કંસની ખલતા અને કંસની હિંસા એ બંને બાજુથી ઘેરાઈ ગયા છે. એટલે કંસની ખલતા, કંસની હિંસાએ આ સાત્વિક દેવકીજીને બંને બાજુથી ઘેરી લીધા છે, અને તેમાંથી છૂટવાનો એક જ ઉપાય છે, અને તે કેવલ કૃષ્ણ. એટલે અહીંયા દાદાજી સમજાયું કે ખલેન દેવકી કંસેન, તો દેવકીજીને ખલ અને કંસની વચ્ચે એટલા માટે રાખ્યા કે આ સાત્વિક ભક્ત સ્ત્રી એ ખલતા અને હિંસાની બેડીઓની વચ્ચે બરોબર પીસાઈ ગઈ છે, અને એને છોડાવનાર માત્ર કૃષ્ણ છે. અને કંસ પોતે વિચારીએ તો કંસ શબ્દ ક્યાંથી બન્યો? તો કસી હિંસાયામ, આ સંસ્કૃત ધાતુ છે કસી હિંસાયામ. તો હિંસાને દર્શાવવા માટે અહીંયા કસી ધાતુ શબ્દ છે. એટલે હિંસાનું સૂચન કરવા આ કસી ધાતુ પરથી કંસ શબ્દ વ્યુત્પન્ન થયો, એવું આપણું ગ્રામર કહે છે અને દાદાજી સમજાવે છે. અને આ કંસ છે કોણ? કાલ નેમીનો અવતાર છે, જે સમુદ્ર મંથન વખતે યુદ્ધ થયું છે ને પ્રભુએ દેવતાઓની રક્ષા કરતા પેલો કાલનેમીએ ઊંચું માથું કર્યું, પાછળ હતો પણ પ્રભુના હાથે જ મરવાનું ઈચ્છી રહ્યો હતો. એ આ કાલનેમી આજે કંસ બનીને આવ્યો છે. અને એટલે જ આ કંસનો
અર્થ થયો જે હિંસક છે, જે ક્રૂર છે, એવો આ કંસ થયો. એટલે એવા ક્રૂર કંસના હાથમાંથી પણ કુંતીજી કહે છે કે આપે દેવકીજીની રક્ષા કરી છે. તેવી જ રીતે મને કુંતાને પણ આપે બચાવી છે. જે રીતે દેવકીજીની રક્ષા કરી એવી જ રીતે આપે મારી રક્ષા કરી છે. પણ દેવકીજીની કરેલી રક્ષા અને કુંતાજીની કરેલી રક્ષા એમાં પાછો ફેર છે. એ હવે કુંતાજી અહીંયા કહી રહ્યા છે કે અતિ ચિરમ સુચાર પિતા, એટલે દેવકીજીને તો અતિ વિલંબે આપે છોડાયા. દેવકીજીને તરત છોડાયા નથી, પણ દેવકીજીને બહુ જ લાંબા સમય પછી કંસમાં છોડાયા છે. અને તો ઋષિકેશ છે, એમાં કેશ શબ્દ આવ્યો એટલે તરત સ્મરણ થાય કે આ જ કંસે લગ્ન પછી રથમાં આકાશવાણી થઈને દેવકીજીના કેશ પકડેલા હતા. એ કૃષ્ણ યાદ કરેલા છે કે મારી માના કેસ પકડ્યા છે. એટલે જ્યારે ભગવાન કંસે ભગવાન કૃષ્ણે કૂદકો મારીને કંસના સિંહાસન સુધી પહોંચ્યા ત્યારે કંસના કેસ જ પકડ્યા છે. યાદ કરાવ્યું છે મારી માના તે કેસ પકડ્યા છે, એ જ તારા હું કેસ પકડું છું. ઉપરથી કંસને નીચે ફેંક્યો છે આ ઋષિકેશ ભગવાન. તો પણ એ પોતાની માને છોડાવવામાં વિલંબ કર્યો છે. જ્યારે કુંતાજી કહે છે કે પણ મને તો અવિલંબે મને છોડાવવા માટે આપે આટલો બધો સમય નથી લીધો જેટલો દેવકીજીને છોડાવવા માટે આપે લીધો છે. અને બીજું અહીંયા વાત કરી કે વિમોચિતાહમ ચ સહાત્મજા વિભો, હે વિભો, હે વ્યાપક કૃષ્ણ, તમે એકલા દેવકીજીને જ બચાયા, પણ એમના પુત્રો તો મૃત્યુ પામેલા હતા. જ્યારે તમે મને જે બચાવી એ તો સ આત્મજા, એટલે 5 પુત્રો સાથે તમે મને બચાવી છે. ભલે પછી કૃષ્ણે આવીને એ પોતાના પુત્રોને માને લાવી આપ્યા છે, વાત જુદી છે, પણ દેવકીજીએ પોતાના પુત્રોને તો ગુમાવ્યા જ છે. જ્યારે અહીંયા તો કુંતાજીના 5 પુત્રોની રક્ષા કૃષ્ણે કરી છે. એટલે દેવકીજીની જે રક્ષાનો પ્રકાર એના કરતાં પણ પોતાની રક્ષા અવિલંબે કરી અને પોતાના પુત્રો સાથે કરી, એ વાત અહીંયા કુંતાજી કહે છે. અને પછી કહે છે કે મુહુર વિપદ ગણાત, આપે વારંવાર વિપત્તિઓમાંથી અમારી સહાય કરી છે. તો દેવકીજીની સાથે તુલના કરે છે. તો ક્યાં દેવકીજી અને ક્યાં હું? તો તુલનાની દ્રષ્ટિએ તો દેવકીજીની જેવી યોગ્યતા છે, કુંતાજી કે મારી બી કોઈ યોગ્યતા નથી. દેવકીજી આપની માતા હતી, હું તો આપની ફોઈ હતી, તો મારે તો કેવલ નિરાધાર અવસ્થા હતી અને આપની અપાર કૃપા હતી, એ એક જ તેમાં કારણ છે. એટલે અહીંયા જો સુંદર સરખામણી દેવકીજી અને કુંતાજીની થઈ રહી છે કે દેવકીજી જેવી મારી કોઈ યોગ્યતા નથી, કારણ કે દેવકીજી તો આપની માં છે અને હું આપની ફોઈ છું, અંતર તો છે જ સંબંધનું. વળી મારી તો કેવલ નિરાધાર અવસ્થા જ હતી અને એમાં માત્ર આપની કૃપા હતી, એ જ એક એમાં કારણ છે. જ્યારે દેવકીજીને તો પોતાના નાથ વસુદેવની ઓથ હતી, હું તો અનાથ હતી, કારણ કે પાંડુ રાજા તો પ્રભુ પાસે પહોંચી ગયા છે. જ્યારે દેવકીજીના તો પતિ છે એટલે દેવકીજીને ઓથ છે વસુદેવની. જ્યારે હું તો અનાથ હતી, તેમાં આપે મને સનાથ બનાવી. ખરેખર જેનું કોઈ નથી એનો જગદીશ બને છે. એટલે થોડો ઘણો પણ જો લોક સાધનનો આધાર
કરીએ તો એ થોડો ઘણો પણ લોક સાધનનો આધાર એ ભગવાનમાં દ્રઢ આશ્રય કરવા દેતો નથી. આ વાત અહીંયા કુંતાજી કહી રહ્યા છે કે થોડો ઘણો પણ જો લૌકિક આશ્રય શોધવા જઈશું તો ભગવાનમાં જે દ્રઢ આશ્રય છે એ નહીં થવા દે. એટલે કુંતીજી અહીંયા તદ્દન નિસ્સાધન છે, જે શરૂઆતમાં જ આપણે કીધું કે દિનતાથી ભરેલા છે, તદ્દન નિસ્સાધન છે. અને મહાપ્રભુજીએ તો આજ્ઞા શ્રીમદ ભાગવત સુબોધિનીજીમાં કર્યું છે ને કે નિસ્સાધન આત્માઓના ઉદ્ધાર માટે જ કૃષ્ણ એ ગોકુલમાં પ્રગટ કર્યા. નિસ્સાધનોના આત્મા બનીને કૃષ્ણ આવ્યા છે. તો અહીંયા કુંતાજી પોતે તદ્દન નિસ્સાધન હતા અને એટલે જ તો એમને હરિની અંદર નિષ્ઠા જાગી છે. જ્યાં સુધી નિસ્સાધન બનાતો નથી ત્યાં સુધી હરિમાં નિષ્ઠા જામતી નથી. તો આ રીતે અહીંયા આ શ્લોકની અંદર ભગવાન ઋષિકેશ આગળ દેવકીજી યાદ કરે છે પ્રભુના એ ગુણો, પ્રભુના એ ઉપકારો, અને સાથે સાથે સહજ પોતાના ભાવિ દેવકીજીનું પણ સ્મરણ થઈ ગયું. અને દેવકીજીનો કૃષ્ણ સાથેનો સંબંધ અને કુંતાજીનો કૃષ્ણ સાથેનો સંબંધ, અને છતાં પણ દૂરનો સંબંધ, ફોઈનો સંબંધ હોવા છતાં પણ પ્રભુએ જે અવિલંબે કુંતાજીને સહાય કરી છે, એટલું નહીં પણ પોતાના પુત્રો સહિત કરી છે. અને એવા કુંતાજી કે જે અનાથ છે એને કૃષ્ણે સનાથ કર્યા છે. તો આ બહુ સુંદર સ્તુતિ આપણે આજે ભાગવતાર્થ પ્રકરણની અંદર જોવાનો પ્રયત્ન કર્યો પૂજ્ય દાદાજીના આશીર્વાદથી. તો અહીંયા આ શ્લોકમાં કોઈ ભત્રીજાને નાથ કહે એ તો વિપરીત કથન છે. કુંતાજી કહે છે ને નાથ છો આપ મારે, તો વિપરીત કથન, કારણ કે કૃષ્ણ તો ભત્રીજો છે. પણ અહીંયા નાથ એટલે રક્ષણ કરનારો, નાથૃ ધાતુ, નાથ એટલે રક્ષણ કરનારો તેવો અર્થ થાય. આમ અહીંયા આ પ્રભુની ઉત્તમ લીલાનું ગાન દેવકીજીએ, કુંતાજીએ આ શ્લોકની અંદર કર્યું છે. અને હવે શ્રીમદ વલ્લભ એ જે પરિક્રમા કરવા માટે પધાર્યા છે એ પરિક્રમાને આપણે આગળ જોવાનો પ્રયત્ન કરીએ. તો ગયા સત્સંગમાં આપણે જોયું હતું કે શ્રીમદ વલ્લભ એ મિથિલા અને અયોધ્યા ઉપરના માર્ગથી ફરીથી ઝારખંડમાં પધાર્યા છે. અને ત્યાંથી જગન્નાથ તથા મહેન્દ્ર પર્વત થઈને શ્રી વિઠ્ઠલનાથ સુધી આપ પહોંચ્યા છે. હવે અહીંથી આપણે આગળ વધીશું. ગયા સત્સંગમાં યાત્રાને અહીંયા વિરામ આપેલો હતો. હવે આપણે આગળ વધીએ મહાપ્રભુજીની પરિક્રમામાં. તો આ વિઠ્ઠલનાથ સુધી પહોંચ્યા એટલે પાંડુરંગ વિઠ્ઠલનાથ. ત્યાંથી હવે નર્મદાના ઉત્તર તટ એ રસ્તાનો જે મધ્યમ માર્ગ છે ત્યાંથી હવે આપ ગુર્જર દેશની અંદર શ્રી મહાપ્રભુજી પ્રવેશ કરી રહ્યા છે. રસ્તામાં ઘણા દૈવી જીવો આવતા ગયા. એનો ઉદ્ધાર કરતાં આપ હવે દ્વારકા પધાર્યા છે. દ્વારકામાં આજે પણ હરિકુંડ ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકજી સુંદર રીતે બિરાજે છે. આ એ જગ્યા છે જ્યાં કથા કરતા હતા અને વરસાદ આવ્યો ત્યારે આપે પોતાના સામર્થ્યથી વરસાદને પણ રોકી રાખ્યો હતો. કથા સંપન્ન થઈ ત્યારે જોયું કે ચારે બાજુ પાણી, જરા પણ સભાખંડમાં પાણી નહોતું. મહાપ્રભુજીએ કીધું કે આ કથારસનો ભંગ ન થાય એટલે સહસ્ર ફેણથી આ શંકરષણ ભગવાને આપણને રક્ષણ આપ્યું છે. તો એ દ્વારકા પધાર્યા હતા. દ્વારકામાં થોડોક સમય આપ બિરાજ્યા છે. ત્યાં દ્વારકાધીશજીની સેવા પણ કરી છે. અને
મીરાનો સીધો સંબંધ દ્વારકા સાથે છે. ગિરધર ગોપાલ છેવટે દ્વારકામાં જ મીરાજી પધાર્યા છે અને કૃષ્ણની અંદર મળી ગયા છે, દ્વારકાની અંદર નૃત્ય કરતાં કરતાં. તો એ દ્વારકામાં મીરાના પુરોહિત હતા. જેમ પુષ્ટિમાર્ગમાં પણ મીરાના પુરોહિતની આપણે વાત જોઈશું, જે ગુસાઈજીના સેવક છે તે. તો એ મીરાના પુરોહિતનું અહીંયા જે નામ છે તે રામ નામ છે. એના ઉપર પણ આપે અનુગ્રહ કર્યો છે. અને આટલું કર્યા પછી આપ ભોજક કટાદીના માર્ગથી લોહારગલ પધાર્યા, એટલે લેહગઢ ત્યાં આપ પધાર્યા. કારણ લેહગઢમાં પણ બેઠક આપના બિરાજે છે. અહીંયા આપે પધારીને કુરુક્ષેત્રને પણ છોડી દીધું અને ગંગોત્રી, યમુનોત્રી તથા કેદારનાથનો માર્ગ ત્યાંથી ચાલતા ચાલતા બદ્રિકાશ્રમ પધાર્યા છે. બદ્રિકાશ્રમ જ્યારે પધાર્યા એ દિવસ વામન દ્વાદશીનો દિવસ હતો અને એકાદશી તો હતી જ. તો એકાદશી અને દ્વાદશી બંને સાથે હતા. તો કંઈ મળ્યું નહીં એ દિવસે. તો આચાર્ય ચરણને એ બદ્રીનારાયણ ભગવાને આજ્ઞા કરીને અન્નથી પારણા કરવા માટે કહ્યું. એટલે જે ઉપવાસ કરવો જોઈએ એ ફલહાર ન મળતા શ્રી મહાપ્રભુજીએ અન્નથી પારણા કર્યા છે, પણ એ આ નારાયણ ભગવાનના કહેવાથી. અને આ બદ્રિકાશ્રમથી આપ વ્યાસાશ્રમ પણ પધાર્યા. ત્યાં વ્યાસજીને આપ પ્રણામ કરે છે અને પ્રણામ કરીને આપ નિવેદન કરે છે કે વ્યાસ મહર્ષિજીએ શરૂઆતમાં જે પ્રથમની યાત્રામાં જે આજ્ઞાઓ કરી હતી, તો એ પ્રમાણે શ્રી વલ્લભ અહીંયા કહે છે કે આપે જે આજ્ઞાઓ કરી હતી તે બધી મેં સંપાદન કરી દીધી છે. એટલે માયાવાદનું નિરસન કરવું, પુષ્ટિમાર્ગનું સ્થાપન કરવું, ભાગવતનો પ્રચાર કરવો, તો આ બધું કાર્ય મેં સંપાદિત કરી દીધું છે, મહાપ્રભુજી કહી રહ્યા છે. મહાપ્રભુજી આજ્ઞા કહે છે, આ મહાપ્રભુજી જણાવે છે કે શ્રીમદ ભાગવતમાં ઘણી જગ્યાએ પાઠભેદ છે, છતાં કોઈક જગ્યાએ કંઈક અધિક તો કોઈક જગ્યાએ કંઈક ઓછું એવા પાઠ પણ જોવા મળે છે. તો ત્યાં શું કરવું જોઈએ એમ શ્રી વલ્લભ હવે વ્યાસજીને પૂછે છે. ત્યાં એક દ્રષ્ટાંત આપે છે કે ભવતી નામ વિયોગો મેં. તો આ જે શ્લોક છે એ અડધો શ્લોક રાખ્યો છે, પછી આગળ આત્મત્વાદ, ભક્તવશ્યત્વાદ, સત્યવક્તવાદ સ્વભાવત, આ અર્ધ શ્લોકનો વિચાર કર્યો છે. તે કઈ રીતે પ્રમાણ છે? ત્યારે વ્યાસજીએ આપની પુસ્તક લઈ લીધી અને બોલ્યા કે આમાં જેટલું શુદ્ધ છે એટલું શુદ્ધ રહી જાય અને અશુદ્ધ હોય તે જતું રહે. અને આ રીતે પછી પુસ્તક ખોલીને બતાવ્યું તો તેમાં માત્ર શુદ્ધિ જ રહી. જેટલા શુદ્ધ પાઠ હતા એટલા જ શુદ્ધ પાઠ રહ્યા, અશુદ્ધિ બધી એમાંથી જતી રહી. શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથ શ્રી યદુનાથજી મહારાજ શ્રી ગુસાઈજીના ષષ્ઠ લાજ્ય પ્રગટ કર્યો છે. એટલે આ બધું જે કંઈ વાંચન સત્સંગમાં થઈ રહ્યું છે એ એમાંથી પ્રભુ મને કરાવી રહ્યા છે. પછી અહીંયા એટલે હવે વ્યાસાશ્રમથી આપ અત્યંત પ્રસન્ન થયા, વ્યાસજીજી પણ પ્રસન્ન થયા અને એમને પ્રણામ કરે છે શ્રી મહાપ્રભુજી. અને હવે હરિદ્વાર પધારે છે. હરિદ્વારમાં પણ આપશ્રીની બેઠક છે, જ્યાં બધા સ્નાન કરવા આવેલા હતા અને આખા સમયને કાલને પોતે રોકી રાખ્યો હતો, જેથી પ્રથમ સ્નાન આપે કર્યું અને પછી બીજા બધા સ્નાન કરે તો એ કાલ એનો એ જ જળવાઈ રહે. આ રીતે અને માયાને પણ આજ્ઞા કરી બધાને નિદ્રાવશ રાખજો. તો આ અહીંયા પોતાનું સામર્થ્ય પ્રગટ કર્યું છે. હરિદ્વાર અહીંયા પધાર્યા છે. અહીંયા પાછો એક ઘોટક યોગી આવેલો હતો, બહુ ગર્વ હતો એને. તો મહાપ્રભુજી એને ઘોડો બનાવી દીધો
અને એના ગર્વનું મર્દન કરી દીધું. અને અહીંયાથી પછી આપ કુરુક્ષેત્રમાં પધાર્યા છે. અહીંયા એક રામદાસ નામનો ગર્વિષ્ઠ પંડિત હતો. રામદાસ વાર્તા સાહિત્યમાં આવે છે. તો આચાર્ય ચરણે એને પણ જીતી લીધો અને જીતીને એના પર અનુગ્રહ પણ અહીંયા કુરુક્ષેત્રમાં કર્યો છે. અહીંયાથી કુરુક્ષેત્રથી આપ વ્રજમાં હવે પધારે છે. વ્રજમાં ગિરિરાજ ઉપર આપે ચરણ ધર્યા છે. અને અહીંયા ભગવાનની આજ્ઞાથી જે પેલા પૂર્ણમલ ક્ષત્રિય જે શ્રેષ્ઠી હતા એમને ગોવર્ધનનાથજીએ મંદિર બનાવવાની આજ્ઞા કરી હતી. તો એ પૂર્ણમલ શ્રેષ્ઠી શ્રી ગોવર્ધનનાથજીનું મંદિર બનાવવા એ વખતે આવેલા. તો આચાર્ય ચરણે એને શિષ્ય કર્યો અને વૈશાખ સુદ તૃતીયના દિવસે મંદિરનો પાયો નાખ્યો. પછી આચાર્ય ચરણ ભગવાન શ્રી ગોવર્ધન ધરણને પ્રસન્ન કરીને અહીંથી ગોકુલ પધાર્યા છે. એટલે પૂર્ણમલ ક્ષત્રિયની વાર્તામાં આપણે જોઈશું કે પછી નીવ નાખી એમાં જ એનું દ્રવ્ય ખર્ચાઈ ગયું. પછી પાછા એ દક્ષિણમાં દ્રવ્ય કમાવા ગયા છે. એમાં બીજા 20 વર્ષ નીકળી ગયા છે. આ બધું વાર્તા સાહિત્યમાં આવશે. આ તો અહીંયા જે વલ્લભ દિગ્વિજય ગ્રંથની કથા છે એનું આપણે વાંચન કરી રહ્યા છે. તો આપ અહીંયાથી ગોકુલ પધાર્યા અને અહીંયા બિરાજીને નારાયણ બ્રહ્મચારી એના ઠાકુર ચંદબાવા ગોકુલચંદ્રમાજી એમનું લાલન કર્યું. કારણ કે ચંદબાવાને પેલી ખીર ધરી લે તે પ્રસંગ અને ચંદબાવાએ મહાપ્રભુજીને ખીર લેવાનું કહ્યું હતું, પણ એ તો સકડી છે, પણ પ્રભુની આજ્ઞાથી એને અનસકડીમાં લેવાની રીત એ દિવસથી ચાલુ થઈ. તો આ રીતે ગોકુલચંદ્રજીનું લાલન કરીને આપ અગ્રપુર આગ્રા પધાર્યા. અને અહીંયા ગજન ધાવન, જેને ગર્જન તરીકે અહીંયા નામ લખ્યું છે, ગર્જનના ઠાકુર નવનીત પ્રિયજીને પણ અહીંયા પ્રસન્ન કરીને પછી આપ કનોજ પધાર્યા છે. કનોજના તો વૈષ્ણવ અદ્ભુત છે. પરમાનંદદાસજી, દામોદરદાસ શ્રેષ્ઠ બધા કનોજના તો મહાપ્રભુજીના સેવકો છે. તો આપ કનોજ પધાર્યા છે. તો કનોજની અંદર દામોદરદાસ સંબલવાળા એ પણ શ્રેષ્ઠી હતા અને એમણે દ્વારકાધીશજીના સ્વરૂપને જે સેવેલું હતું અને એ જ કનોજમાં પદ્મનાભદાસજી, કોટીમાં વિરલ એવા પદ્મનાભદાસજી, એમના ઠાકોરજી મથુરેશજી, એની પણ પ્રીતિથી આપ સેવા અહીંયા કરી છે. એટલે દ્વારકાધીશજીની સેવા કરી, મથુરાધીશજીની સેવા કરી અને આપ પછી અલરકપુર પધાર્યા. અલરકપુર એટલે અડેલ. આપ પછી અહીંયાથી અડેલ પધાર્યા છે. અને અહીંયા રાત્રિના સમયે કોક સોમેશ્વરજી હતા, એમણે આજ્ઞા કરી મહાપ્રભુજીને કે આપે મારા સંપ્રદાયનું સ્થાપન કર્યું છે, આથી સહકુટુંબ આપ અહીં જ નિવાસ કરો. એટલે અલરકપુર એટલે અડેલમાં નિવાસ કરવા માટે આ સોમેશ્વરજી હતા, એમણે આજ્ઞા કરી છે કે તમે અહીંયા અડેલમાં જ નિવાસ કરો. તમે મારા સંપ્રદાયનું સ્થાપન કર્યું છે, એટલે સકુટુંબ આપ અહીંયા નિવાસ કરો. પૃથ્વીમાં 3 જગ્યાએ વૈકુંઠ ભૂમિ છે. પૃથ્વીમાં 3 જગ્યાએ વૈકુંઠ ભૂમિ છે. એક તો ચરણાદ્રીમાં વૃંદાની ભૂમિ છે, બીજું ચંપારણ્યમાં માલતીની ભૂમિ છે, અને અહીં એટલે અલરપુર એમાં ધાનીની આ ભૂમિ છે. આ ત્રણેયની 3 પ્રકારની તુલસી થાય. ચંપારણ્ય, ચરણાદ્રી પર્વત, ચંપારણ્ય અને ધાની અલરકપુર, ત્યાં 3 પ્રકારની તુલસી છે. એક તો વનોદભવા એટલે જે ચરણાદ્રીમાં જોવા મળે છે તે વનોદભવા, વનમાં ઉત્પન્ન થતી
ચંપારણ્યમાં કૃષ્ણ એટલે શ્યામ, અને અહીંયા અલરપુર ધાનીમાં શ્વેતા એટલે શ્વેતા. 3 પ્રકારની તુલસી. આ વૈકુંઠ ભૂમિ 3 છે, તો આ 3 ભૂમિનો અહીંયા જિક્ર અહીંયા ષષ્ઠલાલજી આવી રીતે કરે છે. અને આ આજ્ઞાને સ્વીકારીને આપ ત્યાંથી પ્રભાત પધાર્યા છે અને કાશીમાં પોતાના ઘરે પધાર્યા છે. આ રીતે શ્રી મહાપ્રભુજીની જે તૃતીય યાત્રા છે, જે સાત્વિક ભક્તો માટેની હતી, સાત્વિક જીવોની, એ આપે 4 વર્ષમાં સમાપ્ત કરી છે. તો આ રીતે શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં આજે ત્રીજી પરિક્રમાનું ઓગાન પણ શ્રી વલ્લભના ચરણકમલના બલે આપણે કરી શક્યા. તો આજનો આ સત્સંગ જેમ કુંતાજી ઋષિકેશ ભગવાનને યાચ્યું છે, એમ આપણે પણ આ સત્સંગને ઋષિકેશ ભગવાનના ચરણોમાં નિવેદિત કરીએ કે અમારી પણ ઇન્દ્રિયો એના વિષયોનું ઝેર અમને ન સ્પર્શે, પણ અમારી ઇન્દ્રિયો હે ઋષિકેશ અમારા પ્રભુ ગામી બને, અમારા પ્રભુની સન્મુખ કરીએ, આવું અમે યાચીએ છીએ. તો આજના સત્સંગને ભગવાન ઋષિકેશના ચરણોમાં સમર્પિત કરી અને આશ્રયનું પદગાન આપણે સાથે કરીશું અને પછી આ સત્સંગને આપણે વિરામ આપીશું. તો સાથે આપણે પદ બોલીએ. દ્રઢઈન ચરનન કેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન, સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો, साधन और नहीं आ कली में जासूं होत निबेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अमने महाराणी की जय. श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णवने महाराना वर्षाना ભગવત સ્મરણને વંદન.